સર્વને જય સ્વામિનારાયણ। આજનો પ્રસંગ છે શ્રી હરિએ સરલીમાં ગંગાજીને વરદાન આપ્યું। અક્ષરધામમાંથી સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરા પર પધાર્યા પછી અનંત વિભૂતિઓ અવતારો દેવી દેવતાઓને ભગવાન સ્વામિનારાયણે અનેક વરદાન આપ્યા છે। જેમ કે મહારાજે સૂર્યનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી તેની પાછળ એક બહુ મોટો પ્રસંગ છે। એવી રીતે જ જ્યારે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વનની વેશે વન વિચરણ કરતા હતા ત્યારે ભગવાન શંકર અને મા પાર્વતીએ ભગવાન સ્વામિનારાયણને સાથવો જમાડ્યો હતો અને ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું કે જાઓ, તમે અમોને તૃપ્ત કર્યા છે તેથી નિત્ય થાળ તમારો થશે। ભવિષ્યમાં અમે જૂનાગઢ મંદિરમાં તમારું સ્થાપન કરશું અને આજે એ જ જૂનાગઢમાં એ જ સિદ્ધેશ્વર મહાદેવને અને મા પાર્વતીને 56 ભોગના ઠાર થતા હોય છે અને ઘણો પ્રતાપ છે ત્યાં। એવી રીતે જ લક્ષ્મીનારાયણ દેવ હોય આદિ કોઈ બી દેવની મૂર્તિ સ્થાપન કરી હોય તેની પાછળ કંઈક ભગવાન સ્વામિનારાયણે વરદાન આપેલું હોય અને કંઈ રહસ્યમય વાત હોય એ સંપ્રદાયના ઇતિહાસમાં લખાયેલ છે। એવી રીતે જ આજનો પ્રસંગ છે શ્રી હરિએ સરલીમાં ગંગાજીને વરદાન આપ્યું। આવો આ અપ્રચલિત પ્રસંગને આપણે જાણીએ। એકવાર શ્રીજી મહારાજ ગામ રામપરેથી ચાલ્યા તે ગામ સરલીએ પધાર્યા ને ત્યાં ગામની ભાગોરે સભા કરીને વિરાજમાન થયા। ત્યારે ગામના માણસો તે સભામાં આવીને બેઠા। પછી મહારાજે ઉપદેશની વાત કરી તે સૌને પ્રિય લાગી। તે વખતે મહારાજે વાત કરી જે આ જીવને બધુંય બંધનકારી છે પણ તેમાં 2 બંધન બહુ મોટા છે। ત્યારે ગામના માણસોએ પૂછ્યું છે, હે મહારાજ, એ 2 મોટા બંધન કયા છે તે કહો। ત્યારે મહારાજે કહ્યું, એક જળ અને બીજું ચૈતન્ય। ત્યારે ફરીને તે માણસોએ પૂછ્યું છે, એ જળ અને ચૈતન્ય શું છે તે સમજાવો। ત્યારે મહારાજે કહ્યું છે, જળ તે ધન અને ચૈતન્ય તે સ્ત્રી છે। તે બંને જીવને બહુ બંધન કરનારા છે। તે 2 જો આ જીવને વળગ્યા હોય તો તે પોતાને સુખી માને છે ને ન વળગ્યા હોય તો તેથી દુઃખી માને છે। એમ મહારાજ વાત કરે છે। ત્યારે શિવજી, મા પાર્વતી અને મા ગંગાજી એ ત્રણેય આવ્યા ને શ્રીહરિને વંદન કર્યા, શ્રીહરિની સ્તુતિ કરી અને વિનંતી કરી કહ્યું છે કે અમને પવિત્ર કરો। ત્યારે મહારાજે કહ્યું છે, કાલે આવશું। પછી બીજે દિવસે પધાર્યા અને ત્યાં શિવજીના દર્શન કરીને બિરાજમાન થયા। ત્યારે શિવજીએ મહારાજને બેસવા સારું દર્ભનું આસન આપ્યું। તે ઉપર મહારાજ બેઠા। પછી પાર્વતીજીએ તથા ગંગાજીએ આવીને મહારાજને હાર પહેરાવ્યા। પછી મહારાજ બોલ્યા છે, હે ગંગા, આજથી તારામાં જે મનુષ્ય સ્નાન કરશે તેના કોટી જન્મના પાપ નાશ થઈ જશે ને બધી ગંગાઓમાં તું સર્વોપરી ગણાઈશ અને જે પંખીઓ તારા ઉપરથી ઉડતા જાશે તેનો પણ ઉદ્ધાર થશે ને કોઈ મનુષ્ય દૂર રહીને પણ તારામાં સ્નાન કરવાનો સંકલ્પ કરશે તેને માથેથી જમપુરી ઉતરી જશે। એમ શ્રીજી મહારાજે રાજી થઈને તેને વરદાન આપ્યું। તો આ હતો અદ્ભુત પ્રસંગ। આવા અનેક પ્રસંગો છે, આગળ જતાં અમે આ ચેનલ પર પ્રસ્તુત કરીશું। આપ શ્રી પણ સૌ હરિભક્તોને આ પ્રસંગ મોકલજો જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય।